રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચા દ્વારા ભારત રત્ન ડોક્ટર અબ્દુલ કલામ સાહેબની પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખીરાદે અકીદત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચા દ્વારા ભારત રત્ન ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબની 9મી પુણ્યતિથિ નિમિત્તે ધોરાજી ખાતે ખીરાજે અકીદત અને વૃક્ષારોપણના કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટ જિલ્લાના ભાજપના લઘુમતી મોરચાના પ્રમુખ અલાઉદ્દીનભાઈ ફોગે જણાવેલ કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ભારતના રાષ્ટ્રપતિ હતા, ત્યારે દેશના હિત માટેના ખૂબ જ સારા કામો કર્યા છે તેમણે, અને તેઓ એક સારા વૈજ્ઞાનિક પણ હતા. તેઓએ વૈજ્ઞાનિક તરીકે પણ સારી કામગીરી કરી હતી. તેઓની આખી જિંદગી દેશના હિતના કામોમાં અને તેઓએ ગુજારેલી હતી. ત્યારે આ મહાન વ્યક્તિની આજે 9મી પુણ્યતિથિ હોય ત્યારે યાદ કરવા જરૂરી હોય, ત્યારે તે નિમિત્તે રાજકોટ જિલ્લા લઘુમતી મોરચા ધોરાજી ખાતે, ધોરાજી શહેર ભાજપ કાર્યાલય ખાતે ખીરાજે અકીદતનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ મુસ્લિમ સમાજના કબ્રસ્તાન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ હમીદભાઈ ગોડિલ તેમજ રાજકોટ જિલ્લા ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રી અબીદેનભાઈ હિરાણી તેમજ ધોરાજી શહેર ભાજપના મહામંત્રી કૌશિકભાઈ તેમજ પિન્ટુભાઈ ત્રિવેદી, વિઠ્ઠલભાઈ હિરપરા, શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ શબીરભાઈ તેમજ સલીમભાઈ તેમજ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જે કેસ ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ, ધોરાજી.